અત્યારે જે રિસેન્ટલી તમે જોવા જાઓ ને તો 2 નવા નિયમો આવેલા છે, કારણ કે છે સૌથી મોટો જે મુદ્દો કેવું બની જાય છે કે આજે ગુજરાતમાં એક તો જે ખેડૂત હોય એ જ ખેતીની જમીન લઈ શકે, બીજું કોઈ તો લઈ ના શકે. હવે ખેડૂત જ્યારે ખેતીની જમીન એને લેવી હોય તો ખેડૂત હોવા જોઈએ. ઘણી વખતે કેવું લોકો વર્ષોના વર્ષો પહેલાં ખેડૂત હોય એટલે પણ પછી કેવું ગવર્મેન્ટની જ કોઈ સ્કીમ હોય યા સંપાદનમાં જગ્યા જતી રહી હોય, સંપાદનમાં જગ્યા જતી રહે તો ખેડૂત તરીકે મટી ગયા, ખેતીની જમીન ના લઈ શકે. તો અત્યારે રિસેન્ટલી એવો કાયદો આવેલો છે, એવો પરિપત્ર આવ્યો છે કે જો તમારી જમીન સંપાદનમાં ગયેલી છે તો તમારી પાસે વર્ષનો ટાઈમ છે. અત્યારે તમે વર્ષ સુધી એપ્લિકેશન કરી શકો છો અને પછી એ લોકો કલેક્ટર તમને એક સર્ટિફિકેટ આપશે. એ સર્ટિફિકેટની આધારે તમે 3 વર્ષની અંદર ખેતીની જમીન પરચેસ કરી શકો. એક આ પરિપત્ર આવ્યો છે. અને બીજો પરિપત્ર એવો આવ્યો છે કે તમે સપોઝ આજથી વર્ષ પહેલાં બિનખેતી કરાવી દીધી છે, જે પણ તમારી પાસે છેલ્લી જગ્યા વધી હતી ખેતીની, એ જગ્યા પણ તમે બિનખેતી કરાવી દીધી, તો એ જગ્યા ઉપર તમારે અત્યારે ખેડૂત બનવું છે, તમે બની શકો. એના માટે પણ તમારે કલેક્ટરમાં એપ્લિકેશન જ કરવાની. એ એપ્લિકેશન કરો, તમને 2 વર્ષનું આપે. 2 વર્ષના આધારે તમે એ જમીન કોઈ પણ જગ્યાએ ખેતીની જમીન તમે લઈ લેવાની, ખેડૂત બની જવા. આ 2 પરિપત્રો નવા આવેલા છે. ઓકે, એટલે તમારે ફરીથી રિવાઇવ થઈને ખેડૂત બનવું હોય તો તમે બની શકો. હા, જો આ 2 નિયમમાં તમે ફૂલફિલ થાવ છો તો તમે બની શકો છો.